જુઓ મિત્રો, આ અમારા પક્ષી ઉડે જો તમે દેખા મિત્ર પક્ષી. આ એક અલગ જગ્યા છે, તો ત્યાં અમે અમારું બાઇક લઈને આવી રહ્યા છીએ અને પછી સરસ મજાનું અમે પાણીની વ્યવસ્થા કરશું. અને આ બે ઢીંગલીઓ છે તેમની પણ અમે મદદ લેવા માગીએ છીએ મિત્રો. તો જેવો હવે ખાડાની શરૂઆત કરીએ. તો મિત્રો આવ્યા છે. મિત્રો નાનો એવો ખાડો ગાળો છે, તમે જુઓ. તો અમે આગળ હવે ક્રોસિંગ કરી તે પક્ષી બિચારા તડપે નહીં ને પૂરતું પાણી મળી જાય. આ છે શમશાન શેડ, ત્યાં પણ માળા બાંધશું અને દાણા પણ અમે લઈ આવ્યા છીએ. મિત્રો અમે આ પ્લાસ્ટિક સરસ મજાની નાના પાણીની વોટર પણ ભરાઈ ગયા છે. તો આ બહેનોની મદદથી સરસ મજાનું કામ છે.
કેમ તે અહીંયા પણ વીજળીનો બચા પણ છે. થોડુંક જમીનમાં ઓછું રિઝલ્ટ આવે પણ સરસ મજાનો એક આ કિનારો પક્ષીઓ છે. એટલે ગીર વિસ્તાર હોય એટલે પક્ષી તો હોય જ. અને કોઈ પણ જાતના વાહન આવે છે કેમ નથી, એટલા માટે અમે નાનો વિચાર પક્ષીનું કરીએ. ત્યારે જે બેનું પાણી નામે છે ભરાઈ ગયું ને બેનું, તો આપણે એમાં સણ છે, સણ મેળને નાખી દઈએ થોડીક. નજારો ભરાઈ ગયું છે પાણીનો પોઈન્ટ. આમ બાજુમાં વેણો સરસ મજાના બેનું દાણા નાખે છે. દાણા નાખે છે બેન, નાખવામાં નાખવાનું બરાબર. પછી પાછા નાખી જવાના. કાલ સુધી આવવાનું, 2 દિન બીજી કેન્યા ભરીને આવવાના, પાણી નાખવાના, ચોખા નાખે. સરસ મજાના પક્ષી નાખે છે. જોવો છે કેટલા છે દાણા. મિત્રો નખાય છે, શહેરમાં કરાય છે. તો મિત્રો સાથે પણ અમે દાણા લાવ્યા છે કુંડીની આજુબાજુમાં. દાણા પણ કરશું. ચોખા, ઘઉં, બાજરો અમારે જરૂરિયાત મુજબ અમારી જે પાસે છે એનું પણ અમે કરી. જો પક્ષી મિત્રો આવી રહ્યા છે, નાખ્યું એટલે અહીંયા પણ ખાવા આવશે. તમને બતાવીશ મિત્રો, જોઈ શકો છો. મોટા મોટું રહેશે પક્ષી સરે છે. સરસ મજાનો વોટર પણ ભરાઈ ગયો છે. કેવો મજાનો બનાવેલો છે મિત્રો પક્ષી માટે. પાણી મુજબ બી છે મિત્રો. અમારા એક જે બનાવ્યો છે ને પોઈન્ટ, બાજુમાં અમે બનાવેલો છે. તમે જોઈ શકો છો મિત્રો. એટલે પક્ષી પીવાના જ છે અમારા ખ્યાલ મુજબ. હમણાં શેડ ઉપર પક્ષી હતા એટલે ત્યાં 2 બેનો દાણા નાખવા આવી છે. ધીમે આગળથી નાખો એટલે પવન ઉડી ન જાય. આગળ વ્યા જાઓ. નાખો શેડમાં આગ નાખો, અમે નાખો તમે તારે નાખી જાય થોડું આગળ, એટલે પવન ઉડી ન જાય. સરસ મજાના દાણા વીણી દીધા છે મિત્રો. પક્ષી ખાવા આવ્યા છે અને હમણાં પણ હતા. એટલે અમે સવારે ફિલ્ડ વર્કમાં આવ્યો એટલે અમને દયા આવી છે. તો હવે અમે નક્કી કરીશું, જો અહીંયા અનુકૂળ મુજબ પક્ષી પાણી પીતા છે અને આવતા છે ને, તો અમે અમારી રીતે આ રીતે વ્યવસ્થા કરીશું. બરાબર. મિત્રો વોટર પણ ભરાઈ ગયો છે. તો મિત્રો આ જે વોટર બોટ છે, આજુબાજુમાં દાણા પક્ષીઓને નાખી દીધા છે. ઘઉં, ચોખા, બાજરો, મગ, અમને જે તે પણ મળ્યું એ અમારા ઘરે જે અમને મળે અને અમારી બાજુમાં છે હોય એ રીતે અમે આ છણ નાખી દઈએ. સરસ મજાના જે મિત્રો વોટર પોઈન્ટ શહેરું નહોતું એવું કામ થયું છે તમારા સપોર્ટથી. તો મિત્રો ખાસ કરીને મારે ગીરવાળા વિસ્તારમાં જે જાણીને માનતા હોય તેમને મારું કહેવાનું છે. તો તમામ વિસ્તાર અમે ભોગીના ન એકતા હોય પણ તમને મારા વતી એટલો આપણે સપોર્ટથી સરસ મજાનું એવું માનું તો આવા તમારા ઘરની બાજુમાં તો આપણે કુંડની પાણી તો આપણે વેચી શકીએ. પણ ભોજગીરમાં જતા હોય ને ત્યાં ભોજગીરમાં બધા જતા હોય ને ત્યાં આવું ન હોય. પણ જો તમે આમાં બહુ ખર્ચો નથી, તમારે ત્યાં એક જાણે ચકડું મૂળું મળી જાય અને આ રીતે પથ્થર અને માટીને આવું તો બધું આપણે ઘરે અને આજુબાજુ ફ્રી હોય જ મળતું જ હોય. પણ ખાસ કરીને મારે વિનંતી છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમને હું બધાને જણાવું, કાળજાળ ગરમીમાં આવા આવી તડકામાં ગરમીમાં આપણે આવા પોઈન્ટ બનાવતા રહ્યો. હજી અમે ખારામાં 2-3 પોઈન્ટ બનાવશું અને વિડીયોમાં સેટ બધી બનાવી રહીશું. અને આવા સપોર્ટ આપતા રહેજો અને અમારો વિડીયો બને
શેર કરજો, ખાસ તમને હું વિનંતી કરું છું મિત્રો. અને આવો તમે સપોર્ટ આપશો ને અમને પણ કામ કરવાની મજા આવશે. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાઈક પણ કરજો. મોજ આવે તો લાઈક કરજો, મોજ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પણ અમારું કામ તમને કેવું લાગ્યું ખાસ કરીને જોજો. જો અમારું કામ તમને ગમ્યું હોય તો મિત્રો મને ચાવથી મારો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો આવવાના વર્ષ અમે નક્કી કરશું કે થોડાક એટલે 2-3 દિવસમાં અમે દાદા કાગળને એવું કરી અને ત્યાં બને પડતું રીતે વ્યવસ્થા કરી અમે આવા વોટર પોઈન્ટ બનાવતા રહીશું. તો તમે મિત્રો તમે અમને થોડોક સપોર્ટ આપજો અને બધાને આવી અમારી વિનંતી કે આવા બધા પોઈન્ટ કરજો તો તમને પણ મજા આવશે. અને ખાસ કરીને અમને સપોર્ટ આપજો. તો વિડીયોને બને મને આગળ શેર કરજો. જય હિન્દ.